આજે બે દેશોની યાત્રા પર રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જાપાનમાં દ્વિપક્ષીય વાર્ષિક સંમેલન અને ચીનમાં એસસીઓ સમિટમાં થશે સામેલ. પ્રધાનમંત્રી મોદીની ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાથે થઈ ટેલિફોનિક વાત. યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર પીએમનું જોર. દ્વિપક્ષીય સંબંધો ઉપર પણ થઈ વાતચીત. છત્તીસગઢના બીજાપુરમાં 30 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. સરકારની યોજનાઓથી પ્રભાવિત થઈને મુખ્ય પ્રવાહમાં પરત ફરવાનો લીધો નિર્ણય. અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો દાવો કરશે ભારત. મોદી કેબિનેટે ભારતની બીડને આપી મંજૂરી. ભારતમાં CWGના આયોજનથી પ્રવાસનને વેગ મળવા સાથે રોજગારીનું થશે સર્જન અને લાખો યુવા રમતવીરોને મળશે પ્રેરણા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યને આપશે અનેક ભેટ. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનમાં આપશે હાજરી. તો ફિલ્મફેર એવોર્ડ શો 2025 માટે MOU પર કરશે હસ્તાક્ષર. ગત 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ. સૌથી વધુ લુણાવાડામાં 2.60 ઇંચ વરસાદ. આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. તો અમદાવાદ, આણંદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રમાં પડશે છૂટોછવાયો વરસાદ. જમ્મુ કાશ્મીર અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખરાબ સ્થિતિ. હિમાચલમાં રાહત, પરંતુ શિમલા, હમીરપુર અને ઉનામાં ભારે વરસાદનું એલર્ટ. અને અમેરિકામાં મિનિયાપોલિસ ચર્ચની અંદર ફાયરિંગ. 2 વિદ્યાર્થીઓનું મૃત્યુ, 17 લોકો ઘાયલ. 23 વર્ષીય શૂટરે પોતાને પણ મારી ગોળી.